નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. વિષય ગુજરાતીમાં આપનું સ્વાગત છે. ગત તાસમાં આપણે પાઠ 8 પત્ર લખવાની મજા જે સમજ્યા હતા, જેમાં પત્ર કઈ રીતે લખાય, કયા કયા નિયમ હોય. મથાળે આપણે સૌથી પહેલાં તો નામ લખીએ, એડ્રેસ લખીએ અને તારીખ લખીએ. કઈ સાઈડ લખવાની હોય તો જમણી સાઈડ, અને જેને પત્ર લખતા હોય એને યોગ્ય સંબોધન કરવાનું હોય. તો એ કઈ સાઈડ હોય તો એ આપણી જે પત્ર લખતા હોય એની ડાબી સાઈડ લખવાનું હોય છે. તો આવી રીતે પત્ર છે કયા વિષય માટે લખેલો છે તો એ વિગત આપણે સરસ પેરેગ્રાફ પાડીને ચાલુ કરવાની હોય છે. અને છેલ્લે લિખિતન કરીને જેને પત્ર લખ્યો હોય, જે પત્ર લખતા હોય તેનું નામ લખવાનું હોય છે. તે જે રીતે આપણે એડ્રેસ જમણી સાઈડ લખેલું છે તેવી જ રીતે લિખિતન જમણી સાઈડ નીચે એન્ડમાં લખવાનું હોય છે. તો આવું છે પત્ર લખવાની મજા. જે પાઠ છે અશોકભાઈ વર્ગ શિક્ષક હતા રેસમાના, જેને સરસ રીતે આપણને પત્ર લખતા શીખવાડી દીધો. અને મને આશા છે કે તમે પણ ઘરે પત્ર લખતા જરૂરથી શીખાશો. અને આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ પણ કીધેલ હતી કે પોસ્ટ ઓફિસમાં જઈને એની મુલાકાત લેવાની, તેની નોંધ લેવાની. તો પોસ્ટ ઓફિસમાં આપણે કઈ કઈ વિગતો હોય છે, ત્યાં આપણને શું જોવા મળે, કઈ કઈ વસ્તુ મળે અને કઈ એની પ્રાઇસ શું હોય છે, તે બધી જ વિગત આપણે સરસ રીતે સમજ્યા હતા. તો આપણે આજે જે કાવ્ય છે 9મું હું તો પૂછું, એ કાવ્ય છે એ સુંદરમે લખેલું છે. તો મિત્રો, તમારે પાઠના લેખક અને કવિના ખાસ નામ યાદ રાખવાના રહેશે. કોઈ ભી પાઠ હોય તો એના લેખક હોય જેને કહેવાય છે કર્તા, અને કોઈ કાવ્ય હોય એના કવિ હોય તો એને પણ કર્તા કહેવાય, અને જે કાવ્ય કે પાઠ હોય એને કહેવાય કૃતિ. એટલે કે લેખક અને કવિ એ જે લખેલું છે એ કૃતિમાં આવશે, અને લેખક કવિ જે પાઠ ને કાવ્ય છે એકના લખનાર છે એ કર્તામાં આવે. તો કર્તા કૃતિ તમે ખાસ યાદ રાખજો. તો આપણું કાવ્ય છે હું તો પૂછું, તે સુંદરમ કવિ છે સુંદરમ તેને લખેલું છે. અને સરસ રીતે આ પાઠમાં છે ભગવાને બનાવેલી વસ્તુ છે, જેમ કે મોર હોય તો એનો પીછ હોય, મીંદડી હોય તો એની ક્યારેય તમે એકદમ ભૂરી આંખ જોઈ છે. ત્યાર પછી આંબો હોય તો આપણો હાથય ન પહોંચતો હોય, એટલે આમ એકદમ ઉપર જ્યાં આપણો હાથ ન પહોંચે ત્યાં સુધી કેરી હોય. પછી ગાય હોય તો ગાયમાં કેવું સરસ આપણને મીઠું દૂધ આપતી હોય છે. પછી ચાંદો હોય, ક્યારેય ચંદ્ર જોયો છે? પૂનમના દિવસે તમે આખો ચંદ્ર જોજો તો એની અંદર ડોસી અને એક બકરી આપણને ઝૂંપડી હોય એવું આપણને દેખાતું હોય છે. તો અને આભ હોય તો રાતે તમે જુઓ તો આભમાં સરસ એવા તારા હોય, અને આકાશમાં સૂરજ હોય ઉગમણી દિશાથી આથમણી દિશા સુધી જતો હોય. અને આપણી આંખ છે, આપણે બધી વસ્તુઓને જોઈ શકીએ છીએ. તો આપણી આંખ છે અને નવલખ તાળેથી એટલે તાળલાથી મઢેલું આખું છે આભ છે. તો આવી બધી વસ્તુ છે કોણે કરી હશે? આવો વિચાર છે એ સુંદરમને આવે છે આ કાવ્યમાં. તો ચલો, સરસ મજાનું કાવ્ય છે. પહેલાં તો આપણે આખું કાવ્ય જોઈએ. અને હા, ખાસ તો આ કાવ્ય છે એ તમારે કંઠસ્થ કરવાનું કાવ્ય છે, અને તમારે પાકું કરવાનું કાવ્ય છે. ટેક્સ્ટબુકમાંથી આ કાવ્ય છે એને તમે સરસ રીતે વાંચન કરજો અને ખાસ યાદ રાખજો. કોઈ બી ટેસ્ટ હોય, એક્ઝામ હોય તો એમાં 2 માર્ક્સમાં, 3 માર્ક્સમાં, 4 માર્ક્સમાં, જેટલા માર્ક્સમાં પૂછાય એટલી લીટી આપણે લખવાની રહેશે, પૂર્ણ કરવાનું રહેશે. તો ચલો આ કાવ્યને આપણે જોઈએ. હું તો પૂછું કે મોડલાની પીછીમાં રંગ રંગ વાળી આ ટીલડી કોણે છડી, વળી પૂછું કે મીંદડીની માંજણી સી આંખમાં કકતકતી કીકીઓ કોણે કરી. હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથના
પહોંચે ત્યાં કી આંબલાની ટોચે જ્યાં હાથ ના પહોંચે ત્યાં કૂંપણો કોણે કરી. વળી પૂછું કે ગાવડીની પેટે આ દૂધ કેળી થોડી મીઠી ધાર કોણે ભરી. હું તો પૂછું કે ચાંદાની થાળીમાં ડોસીની બકડીની ઝૂંપડી કોણે મઢી. વળી પૂછું કે આ ભલાની ભમતી ચકરડી કોણે કરી. હું તો પૂછું કે પોપચે મઢેલી આ 10 દિવસ દેખંતી આંખ મારી કોણે કરી. વળી પૂછું કે નવલખ તારે મઢેલી આ ભલાની ચૂંદડી કોણે કરી. તો આવું મસ્ત મજાનું કાવ્ય છે એ સુંદર અમે લખેલું છે અને જે તમારી ટેક્સ્ટ બુકમાં છે. તો એ બધા જ છે ઈશ્વરે બનાવેલી આપણને સરસ લાગતી વસ્તુઓ છે એ કોણે કરી હશે, આવો સરસ વિચાર છે આ કાવ્યમાં રજૂ કરે છે. તો ચલો આ કાવ્યને આપણે સમજૂતી મેળવીએ કે આ કાવ્યમાં સુંદરમ કહે છે કે હું તો પૂછું કે મોરલાના પીછા છે એમાં સરસ મજાની છે કીકીઓ છે, કલરિંગ કીકીઓ. તમે ક્યારે જોયું છે મોરનું પીછું? કેવા સરસ કલરવાળી અંદર કીકીઓ હોય છે. આ બધી ટીલડી છે એ કોણે બનાવી હશે? આવો કવિને વિચાર આવે છે કોણે બનાવી હશે. પછી કવિ કહે છે કે હું તો આવું પૂછું છું કે આ મોર છે એના પીછામાં ટીલડી કોણે કરી હશે? આવો સરસ મજાનો વિચાર આવે છે. તમે ક્યારેય મોરને જોયો? એને કલા એકદમ આમ એની પાંખ છે ફેલાવીને નૃત્ય કરતા જોયો? તો એના પીછા કેવા સરસ હોય છે. આપણી પાસે એક પીછું હોય ને તોય આપણને ગમી જાય. ક્યારેય ડ્રોઈંગ કરતા હોય કેટલી મહા મહેનતે આપણે એક પીછું દોરી શકીએ, અંદર અલગ અલગ કલર કરીએ, પરંતુ આની પાસે તો અસંખ્ય પીછાઓ હોય મોર પાસે. આ બધા પીછા અને બધા જ પીછામાં અલગ અલગ રંગની ટીલડીઓ કોણે કરી હશે? આવો કવિને વિચાર આવે છે. અને બીજો વિચાર એમ પણ આવે છે કે વળી એમ પણ પૂછે છે કે મીંદડી હોય છે એને માંજણી સી આંખમાં કકતી ટીકીઓ કોણે કરી? એટલે કે મીંદડી છે એની એકદમ ભૂરી આંખ હોય છે. તમે જોઈ છે એમાં એકદમ કાળી મીંદડી હોય તો રાતના તમે જોવો ને તો એ મીંદડી દેખાય જ નહીં, કેમ કે રાતય કાળી હોય, મીંદડીનો કલરય કાળો હોય, માત્ર એની આંખો જ દેખાતી હોય એકદમ ચમકીલી. તો આવી છે કીકી છે મીંદડીની, એ કોણે મઢી હશે? આવો વિચાર સુંદરમ કવિ છે એને આવે છે કે હું તો પૂછું છું કે મીંદડીની માંજણી સી આંખમાં જે આ ચમકતી કીકી છે એ કોણે કરી હશે? ત્યાર પછી કવિને એવો પણ વિચાર આવે છે કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પહોંચે ત્યાં કૂંપણો કોણે કરી? એટલે કે આંબાનું વૃક્ષ હોય કેવું મોટું ઘટાદાર હોય છે, એમાં તો સૌથી ઉપર તો આપણો હાથય નથી પહોંચતો, ત્યાં કૂંપણો કોણે કરી? કૂંપણ એટલે શું? પાંદ થાય, પાંદ એટલે કૂંપણ. ત્યાં પાંદ છે નવા પાંદો ઉગતા હોય એ કોણે કર્યું હશે? આપણે તો અહીંયા આંબાતા પણ નથી. તો આવો કવિને વારંવાર વિચાર આવે છે, જે વસ્તુ જોવે એના ઉપર તેમને વિચાર આવે છે કે આ કોણે કર્યું હશે. પછી એવો પણ વિચાર આવે છે કે જે ગાવડી હોય છે, ગાય હોય છે, એ સરસ આપણને મીઠું થોડું દૂધ આપે છે. તો ગાય છે એ આપણને દૂધ આપે છે તો એની જે થોડી ધાર છે, ગાયના પેટમાં છે ધાર ભરેલી છે દૂધની, એ કોણે ભરી હશે? આવો કવિને વારંવાર વિચાર આવે છે. અને ગાયનું દૂધ હોય છે ને એકદમ પૌષ્ટિક હોય છે. ભેંસના દૂધ કરતાં પણ ગાયનું
દૂધ છે એ એકદમ આપણને વિટામિનવાળું હોય છે. ગાયનું દૂધ હોય કે ઘી હોય એ તમે જો એ તમે ખાતા પીતા હોય તો તમારું સ્વાસ્થ્ય છે એ ખૂબ જ સારું રહેતું હોય. તો આ ગાય છે એ આપણને મીઠું દૂધ આપે છે. તો આ દૂધની ધાર જોઈને કવિને ડાયરેક્ટ એ જ વિચાર આવે છે કે ગાયના પેટે આ ધોળા દૂધની ધાર છે એ કોણે ભર્યું હશે. તો આવો કવિને વારંવાર વિચાર આવે છે. ત્યાર પછી એવો પણ વિચાર આવે છે કે ચાંદાની થાળીમાં જે ડોસી અને બકરીની જે ઝૂંપડી છે એ કોણે મઢી હશે. જે ચંદ્ર છે એ પૂનમની રાતે તમે જોજો, એમાં તમને આગેથી એવું લાગશે કે એક ડોસીમાં બેઠા હોય, બાજુમાં એક બકરી બેઠી છે અને ઝૂંપડી છે. આવું ચિત્ર એ પૂનમના ચાંદાની અંદર લાગે, પરંતુ હકીકતમાં નથી હોતું. હકીકતમાં તો ચંદ્ર છે એ ખૂબ જ દૂર છે અને એની અંદર આપણે કેમ પૃથ્વી ગ્રહ છે એવી જ રીતે ચંદ્ર છે એ પણ ગ્રહ છે, પૃથ્વીનો ઉપગ્રહ છે. જેમ પૃથ્વી ફરે છે એની સાથે સાથે ચંદ્ર પણ પૃથ્વીની આસપાસ ફરે છે. પૃથ્વી છે એ સૂર્યની આસપાસ ફરે અને ચંદ્ર છે એ પૃથ્વીની આસપાસ ફરે. એટલે આપણને દિવસે સૂરજ દેખાય અને રાત્રે સૂરજ છે દેખાતો બંધ થાય. એટલે સૂરજનો જ્યાં 15 દિવસ સુધી પ્રકાશ ચંદ્ર ઉપર દેખાય તો એ પ્રકાશ છે એ આપણને પૃથ્વી ઉપર દેખાય. કેમ કે પૃથ્વીમાં તો અંધકાર છે એટલે ચંદ્ર આપણને સરસ રીતે ચમકતો દેખાય. પરંતુ ચંદ્રનો પ્રકાશ કયો હોય તો એ સૂરજમાંથી પ્રકાશ લેતો હોય, એટલે સૂરજ છે એના ઉપર પ્રકાશ. પછી સૂરજનો પ્રકાશ છે એ ચંદ્ર ઉપર 15 દિવસ દેખાતો નથી, પ્રકાશ જ પડતો નથી. તો આપણે એમ કહેતા હોય કે અમાસ છે, વદ છે, સુદ છે. તો સુદ હોય એટલે કે ચંદ્રની ઉપર સૂર્યનો પ્રકાશ પડે છે એટલે આપણને ધીમે ધીમે પડતો બંધ થઈ જાય છે. એટલે આપણે કહેતા હોય ખબર, એકમ છે, બીજ છે, અમાસ આવે એટલે સાવ દેખાતો જ બંધ થઈ જાય. તો આવી રીતે આપણી આસપાસ ચંદ્ર ફરે છે. તો એ ચંદ્રની ઉપર છે ને ખૂબ જ મોટા મોટા પહાડો હોય છે. એ પહાડોનો આકાર આપણને દૂરથી એવો લાગે છે કે ડોસી અને બકરી છે ને ઝૂંપડી છે, પરંતુ હકીકતમાં આવું કંઈ જ હોતું નથી. જેમ પૃથ્વી ઉપર પર્વતો હોય છે તેવી જ રીતે ખૂબ જ મોટા મોટા પર્વતો ચંદ્ર ઉપર આવેલા છે, એટલા માટે આપણને આવો આકાર લાગે છે. તો કવિને ચંદ્ર જોઈને, ચાંદો જોઈને એવો વિચાર આવે છે કે આની અંદર ડોસી છે, બકરી છે ને ઝૂંપડી છે. તો આ કોણે મઢેલું હશે. પછી કવિને વિચાર આવે છે કે આભની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી કોણે કરી હશે. હવે તમે આકાશ જોજો, વહેલી સવારે જોજો, ઉગમણી એટલે કે પૂર્વ દિશાએ સૂરજ ઉગ્યો હશે. પછી તમે જોજો બપોરના ટાઈમે, સવારે 10 વાગે જોજો, સૂરજ છે એ થોડોક ફરીને વચ્ચે લાગશે. પછી 2 વાગે કે જોજો 12 કે 2ની વચ્ચે સૂરજ મધ્યમાં લાગશે. અને સાંજના સમયે જોજો તો સૂરજ ધીમે ધીમે પૂર્વથી પશ્ચિમ તરફ જતો હોય તેવું લાગશે. એટલે કે આખી ભમરડો કેમ ગોળ ફરતો હોય એવી રીતે પૃથ્વીની આસપાસ સૂરજ છે એ ભમરડાની જેમ ફરે છે. એટલે હકીકતમાં સૂરજ નથી ફરતો, મેં હમણાં જ તમને સમજાવ્યું, પૃથ્વી ફરે છે સૂરજની આસપાસ. અને આપણને ક્યારેય બસમાં તમે બેઠા છો, બસ હાલતી હોય અને બારીમાંથી બહાર જોજો, તમને એમ થાય રસ્તો હાલે છે, આગળથી પાછળ જતો હોય. એટલે આપણે રસ્તો નથી હાલતો પરંતુ બસ હાલતી હોય છે. એવી જ રીતે આમાં પૃથ્વી અને સૂરજ વચ્ચે એવું જ કંઈક હોય છે. પૃથ્વી ઉપર આપણે છીએ, પૃથ્વી ફરતી હોય, સૂરજ નથી ફરતો, પરંતુ આપણને એવું લાગે છે કે ભમરડાની જેમ સૂરજ પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે. તો આ જે પૂર્વથી પશ્ચિમ તરફ ભમરડાની જેમ જાય છે, આ કોણ કરતું હશે? આવો વિચાર સુંદરમ કવિ છે એને વારંવાર આવે છે અને વિચારે છે કે આ બધું કરે છે કોણ? તો આપણને તો ખ્યાલ જ છે ને, આ બધું ઈશ્વર કરે છે.
પછી કવિને એવો પણ વિચાર આવે છે કે પોપચે મઢેલી જે આંખ છે એ કોણે કરી હશે. પોપચે એટલે કે આપણા મોઢા ઉપર જે આંખ ચડેલી છે, આપણી આંખ, એ 10 દિશા દેખંતી આંખ મારી કોણે કરી. હવે આપણી આંખ છે ને 10 દિશા જોવે. કઈ 10 દિશા વિચારો? દિશા તો 4 જ આવે છે મેડમ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. પણ ના, હજી તમે યાદ કરો, દિશાને 4 ખૂણા પણ હોય છે: અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય અને ઈશાન. ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય. એટલે 4 દિશા: ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. અને 4 ખૂણા હોય છે ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. 8 થઈ અને આકાશ અને પાતાળ. તો આ 10 દિશા છે એટલે કે બધી જ બાજુ દેખતી મારી આંખ છે એ કોણે કરી હશે? વિચારો, આપણે આંખ ન હોય તો આટલી મસ્ત દુનિયા દેખાય? ન દેખાય. અને આપણે આંખ દ્વારા બધી ટોટલી વસ્તુ જોઈ શકીએ છીએ. હા, વિચાર આવશે, હવા નહીં જોઈ શકતા હોય, પરંતુ આપણે મહેસૂસ કરી શકીએ છીએ. પરંતુ હવા દ્વારા જે વર્ણન આપણે થતું હોય કે ઉડે છે, એકદમ હટી જાય છે, પવનથી આઘું વહી જાય છે, એ બધું આપણે આંખ દ્વારા જોઈ શકીએ છીએ. તો આ જે બધી દિશા દેખતી આંખ છે એ મારી કોણે કરી હશે? આવો કવિને વારંવાર વિચાર આવે છે. પછી કવિને વિચાર આવે છે કે નવલખ તાળે મઢેલી જે આભલાની ચૂંદડી છે એ કોણે કરી હશે? તો કવિને એવો વિચાર આવે છે કે રાતના તમે આકાશમાં જોજો, એકદમ આભથી ઘેરાયેલું હોય આખું આકાશ. આપણે તો સિટીમાં રહીએ છીએ, એટલી લાઇટિંગ હોય છે કે આપણે તારા છે અમુક તો દેખાતા પણ નથી. જે ખૂબ જ વધારે પ્રકાશિત તારો હોય એ જ આપણને દેખાય છે. ક્યારે તમે ગામડામાં જોયું છે? ગામડામાં અગાસીમાં સૂતા છો અને આકાશનું વર્ણન કરેલું છે? હવે જાઓ ત્યારે જોજો. જ્યારે તમે ગામડે જાઓ ને એટલે રાતના સ્પેશિયલ અગાસીમાં જઈને અથવા તો ખુલ્લા વાતાવરણમાં આકાશ જોવા માટે જ જજો. તમને ખ્યાલ આવશે કે આ તો અમે કોઈ દિવસ જોયું પણ નહોતું સિટીમાં. આપણને એમ થશે કે આપણે સિટીમાં તો અડધા પણ તારા નથી દેખાતા, ખૂબ જ વધારે તારા, એકદમ નજીક તારોલિયા દેખાય છે. અને આપણને એમ થાય, ઓહો, આટલા બધા તારા. એટલે એ કવિને એવો વિચાર આવે છે કે આ બધા તારા છે ને નવલખ તાળેથી મઢેલી છે. અને આ એક ચૂંદડીની અંદર બધા તારા છે એ ચમકી રહ્યા છે. તો આ નવલખ તાળે મઢેલી ચૂંદડી છે, આભની ચૂંદડી. આભ એટલે કે આકાશ. આકાશની જે ચૂંદડી છે એમાં તારા મઢેલા છે. તો આ ચૂંદડીને કોણે બનાવી હશે? આવો સુંદર અમને વારંવાર વિચાર આવે છે. કાવ્ય સમજ્યા પછી કાવ્યમાં જે શબ્દો અઘરા હોય છે એની આપણે સમજૂતી મેળવીએ. તો શબ્દ સમજૂતી એમાં જોઈએ જડી, એટલે કે સજ્જડ બેસાડવી, કે આમ એકદમ ફિટ કરેલ હોય, બેસાડી દીધેલું હોય ફિટ કરીને, એને કહેવાય છે જડી. તો તમે મીંદડી હોય એની આંખમાં કેવી કીકી એકદમ ફિટ કરેલી હોય છે, તો આપણે એમ કહી શકીએ કે જડી. પછી મીંદડી, તો મીંદડી છે કાવ્યમાં શબ્દો આપેલો છે તો આપણને બધાને ખ્યાલ છે, મીંદડી એટલે કે બિલાડી. પછી જોઈએ માંજડી, એટલે કે ભૂરી કીકીવાળી. જેમ આંખ છે એકદમ ભૂરા કલરની હોય એટલે કે માંજણી આંખ એને કહી શકાય. એટલે કે ભૂરી આંખ હોય એ માંજણી આંખ. ભૂરી કીકીવાળી આંખની અંદર જે ગોળ આપણને દેખાય છે કીકી કેવા કલરની? તો એ ભૂરી, એટલે કે માંજણી હોય તે ભૂરી. પછી ચકચકતી, એટલે કે ચળકતી, એકદમ ચમકતી હોય તે આંખની છે, મીંદડીની આંખ હોય એકદમ ચમકતી હોય એટલે કે ચળકતી. પછી જોઈએ કીકી, ગોળ અવયવ,
એટલે કે આંખની અંદર તમે જોજો આપણને ગોળ હોય છે, આપણે તો બ્લેક હોય છે આંખ, તો એ જે ગોળ છે વ્હાઈટ આંખની અંદર ગોળ હોય છે, તો એ ગોળ કલરનું છે એને કીકી કહેવામાં આવે છે, જે આપણો આંખનો અવયવ છે. તો આપણે ગોળ અવયવ છે એને કીકી કહી શકીએ. પછી કુંપણો એટલે કે નવા તાજા ફૂટેલા પાંદ, જે પાંદ હોય એને કુંપણ કહેવાય. કે આપણે આંબાના છે કોઈ બી વૃક્ષ હોય એમાં પાંદ નવા નવા ફૂટતા હોય તો એને કુંપણો ફૂટી છે એવું કહી શકાય. એટલે કે તાજા પાંદ હોય છે, નાના નાના ઉગતા પાંદ હોય એને કુંપણ કહી શકાય. પછી ગાવડી એટલે કે ગાય, આ પણ આપણને ખ્યાલ જ છે. 10 દિશ એટલે કે 10 દિશા, દિશ શબ્દ આપેલો છે એટલે કે દિશા. તો 10 દિશા કઈ હોય? તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. પછી ઈશાન, અગ્નિ, નૈઋત્ય ને વાયવ્ય, આકાશ અને પાતાળ. આ બધી દિશા છે. એ દિશા છે એને જોતી આપણી આંખ છે. તો આંખ મારી કોણે કરી હશે, આવું કવિ કહે છે. એ પંક્તિમાં આ 10 દિશ છે એ શબ્દનો ઉપયોગ થયેલ છે. પછી જોઈએ દેખંતી એટલે જોતી. આપણે કહીએ છીએ કે મને આ બધું સરસ દેખાય છે, તો દેખંતી છે જોવાનું છે તે દેખતું એટલે કે દેખંતી. પછી મઢી એટલે કે લપેટીને કે આવડીને છડી દીધી, સરસ રીતે છે આપણે કીધું ને કે છડી દીધી એટલે કે ફિટ કરી દીધી. પછી નવલખ, તો 9 લાખ કે અગણિત એટલે કે 9 લાખથી પણ વધારે છે, ગણી ન શકીએ એટલી સંખ્યા. તો આકાશની અંદર જે 9 લાખ તારા છે તો એની આપણે કોઈ દિવસ ગણતરી કરી જ ન શકીએ, એટલે કે અગણિત છે જેનું આપણે ગણિત કરી શકીએ નહીં. તો આવું સરસ કાવ્ય છે એ આપણે સમજ્યા. અને એમાં આપણે તમે ક્યારેય મોરને જોજો, મીંદડીની આંખને જોજો, અને કોઈ બી વૃક્ષ હોય એના કુંપણ ફૂટતા હોય તેને જોજો, અને ગાય છે એની સરસ રીતે દૂધની ધાર થતી હોય તે ધારને પણ જોજો. અને ચાંદાનમાં જે ડોસી અને બકરીની ઝૂંપડીને જોવાનું ભૂલતા નહીં. અને આભમાં જે સૂરજનો ટાઈમ છે સવારે ઉગતો હોય તે સાઈડ પૂર્વમાં, પછી પશ્ચિમમાં હોય એ દિશા પણ તમે ચૂકતા નહીં. અને જે આપણી આંખ છે એ કેવી બધી દિશાઓને જોઈ શકે છે. અને રાત્રે ક્યારેય તમે આભમાં જોજો તો ખરી કેટલા બધા તારા છે. તો આ બધું છે એ ક્યારેય જોવાનું ચૂકતા નહીં. તમે યાદ રાખીને બધું જોજો અને આ કાવ્યને ટેક્સ્ટ બુકમાંથી સરસ રીતે કંઠસ્થ કરજો. અને આ કાવ્યનો જો તમારે રાગ શીખવો હોય તો સારા મિત્ર એપ્લિકેશન છે એમાં 9મું કાવ્ય છે એના વિડીયોમાં તમે જોજો. સરસ રીતે રાગની સાથે તમને કંઠસ્થ કરવામાં મજા આવશે. તો અહીં મારો લેક્ચર છે એને પૂર્ણ કરું છું. આભાર. અસ્તુ.